નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 5 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢની અંદર ભારે વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આમાં સૌથી વધુ બોટાદના ગઢડાની અંદર 14.6 ઇંચ અને જ્યારે ભાવનગરના પાલીતાણાની અંદર 12.5 અને શિહોરની અંદર 12 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગરની અંદર તો 12 કલાકની અંદર 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। જેસરના અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ પણ થયા છે। કોમતેશ્વર તળાવ આ વરસાદને કારણે ઓવરફ્લો થયું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વરસાદમાં ગિરનારનો આકાશી નજારો। આ વર્ષે પહેલા જ વરસાદે ગિરનાર પર્વત પ્રકૃતિના રંગોમાં રંગાયો છે। ગિરનારની ટેકરીઓ લીલીછમ હરિયાળીથી ઢંકાઈ ગઈ છે। કુદરતના સૌંદર્યને ઉજાગર કરતા દ્રશ્યો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે। પર્વત પરથી નીચે નજર મારતા નજરે પડતા આહલાદાયક દ્રશ્યો તમને અહીં આવવા માટે મજબૂર કરી દેશે। ચારે બાજુ હરિયાળીથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે। ગિરનારની ટોચ પર જ્યારે વાદળો અથડાય ત્યારે એક જુદું જ વાતાવરણ ઊભું થાય છે। ત્યાર પછીના ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ 7મા આસમાને। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પણ પડી રહી છે। ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ આના કારણે ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી શકે છે। અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। શાકભાજી મોંઘી થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ। 11,002 ક્યુસેક પાણી આવ્યું। દક્ષિણ ગુજરાત અને ઉપરવાસની અંદર ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનની અંદર નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ઉકાઈ ડેમમાં હાલ 11,002 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। વર્તમાન સમયે ડેમની સપાટી 300 સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવની અંદર રાહત। 1 જુલાઈ 2025 થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ₹58.50નો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે। હાલ 14.2 કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર પર મળશે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નાઈની અંદર 1823.50 રૂપિયા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા, સાથે ચાંદીમાં પણ ઘટાડો। ઈરાન ઇઝરાયલની તણાવ છતાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનાનો ભાવ ₹170 થી ઘટીને દિલ્હીમાં ₹1,01,750 પ્રતિ 10 ગ્રામ થયો છે। આ સાથે જ્યારે 22 કેરેટ સોનું 93,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે। અમદાવાદ, સુરત સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં
24 કેરેટ સોનું 1,01,550 રૂપિયા પર ઉપલબ્ધ છે। આ સાથે ચાંદીની અંદર પણ ₹100નો ઘટાડો નોંધાતા આજે એમનો ભાવ 1,09,800 પ્રતિ કિલોગ્રામ પર છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજારમાં કડાકો, સેક્શન 900 અંક પર ગબડ્યો। આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલાયો છે। સેક્શન લગભગ 900 અંક ગબડીને 81,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ લગભગ 300 અંકનો ઘટાડો નોંધાયો છે, જે 24,830ના સ્તરે છે। સેક્શનના 30 શેરમાંથી 28 અને નિફ્ટીના 50માંથી 44 શેરની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ઝોમેટો જેવા શેરો 2% સુધી ગબડ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ક્યારે થશે વધારો? સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈની અંદર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે। હાલ સરકારી કર્મચારીઓ જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2025થી ડીએમાં 4%નો વધારો થઈ શકે છે। જો આ વધારો થાય છે તો વર્તમાન ડીએ 55%થી વધીને 59% થઈ જશે। જો કે ડીએ વધવાની જાહેરાત સરકારે આગામી તહેવાર દરમિયાન કરે તેવી શક્યતા છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા